શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન મિત્રો આ બધા ભેગા છે. હર 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 મહાદેવ. ધમાકેદાર અને રોમાંચક વિડીયો પર તમારું સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે મિત્રો જુનાગઢ ગિરનાર ચડવા માટે. તો ચાલો કન્ટિન્યુ જોઈ રાખો, બહુ મજા આવવાની છે. અને મિત્રો એક વાત કહી દઉં, આજે છે ને બધા મિત્રો પણ સાથે છે, એટલે મજા તો ઓવર આવવાની. કારણ કે મિત્રો સાથે જવું ને એ એક જિંદગીનો લાવો કહેવાય. તો આજે બધા જ મિત્રો સાથે છે અને કોલેજવાળા બધા મિત્રો સાથે. અને પછી અમે જવાના છે ગિરનાર ચડવા માટે. તો તમે કન્ટિન્યુ જોયા રાખો, તમને પણ દર્શન કરાવ્યા પણ તમને પણ મજા આવવાની છે. તો ચાલો કન્ટિન્યુ જોયા રાખો. અને બીજું આપણે સ્ટોપ લઈ લીધો છે અને આપણો વિડીયો છે ને થોડોક આગળ નીકળી ગયા, પોરબંદરથી આગળ નીકળી ગયા પછી આ વિડીયો બનાવ્યો છે. કારણ કે થોડુંક ઇમરજન્સી કામ આવી ગયું હતું. તો ચાલો કન્ટિન્યુ જોયા રાખો. તો ફાઇનલી મિત્ર આપણે પૂગી ગયા છે જુનાગઢ અને હવે આપણે જવાનું છે આશ્રમમાં જવાનું છે. તો ચાલો ત્યાં મળીએ. પણ એ પહેલાં વાત કહી દઉં કે આપણે નાસ્તા પાણી મસ્ત મજાના પાછા કરી લીધા છે. હવે આપણે ચાલો જઈશું આશ્રમમાં. તો આપણે પૂગી ગયા છે અત્યારે શેરનાથ બાબુના આશ્રમમાં. મસ્ત મજાનું શાંતિવાળું આશ્રમ છે. તો આરતી કરી લીધી છે, પ્રસાદ લઈ લીધો છે અને હવે આવી ગયા છે રૂમમાં આપણે. અને અહીંથી હવે નીકળવાનું સવારે 4 વાગે ગિરનાર ઉપર છેટ ગુરુ દત્તાત્રેયના દર્શન કરવા માટે. તો ચાલો સીધા સવારે મળીએ. તો ચાલો 4 વાગે આપણે નીકળવાના છીએ. તો ફટાફટ મળીએ 4 વાગે. વાગી ગયા છે 3:19 અને હવે આપણે નીકળશું અહીંથી પગથિયે ચડવા માટે. બધા મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે જુઓ. તો ચાલો ફટાફટ નીકળીએ આપણે ગિરનાર ચડવા માટે. કારણ કે જેટલા વહેલા ચડીએ ને એટલે મજા આવે ને એટલી પબ્લિક ઓછી હોય એટલા માટે પગથિયા પર ચડવાની મજા આવે. તો ચાલો કન્ટિન્યુ. તો જય ગિરનારી. અને મિત્રો 4 વાગી ગયા છે ને આપણે ચાલુ કરી દીધું છે પગથિયા ચડવાનું મસ્ત મજાના. અને ભાઈબંધો પણ ભેગા છે. તો જય ગિરનારી. તો ચાલો કન્ટિન્યુ રાખીએ. અને આપણે છે ને બને એટલું જલ્દીમાં ચડવાનું છે. તો ચાલો કન્ટિન્યુ પાછા મળીએ આપણે 6-7 વાગે પાછા મળીએ. ચાલો જય ગિરનારી. અંબા માત કી જય. મિત્રો 5:51 થઈ છે ને આપણે પૂગી ગયા છે અંબા માતાજીના મંદિરે. અને અનોખો આનંદ મળે છે. અને મિત્રો અહીંયા પૂગ્યા ને તે થાક તો કેમ ઉતરી ગયો કે ખબર ન પડે. હવે અહીંથી નીચે ઉતરવાનું છે અને સીધું જવાનું છે ગુરુ દત્તાત્રેય ઉપર. તો ચાલો સીધા ત્યાં મળીએ. તો મિત્ર આપણે પૂગી ગયા છે હવા બારી. અને મસ્ત મજા ને હવા તો સારી આવે છે. આ થોડી ઝાકર હોતું હોય ને એટલે આમ થોડીક ઠંડક હોતું હોય પણ મજા નથી આવતી. કારણ કે હજી અહીં નજારો નથી દેખાતી જોવાનો હોય ને. અને હવે હે ને ગુરુ દત્તાત્રેય બહુ આઘું નથી, આપણે સીધા ન્યા જ મળીએ. ચાલો કન્ટિન્યુ. તો મિત્રો આપણે છે દર્શન કરી લીધા છે ગુરુ દત્તાત્રેય છે ઉપર લગી. અને હવે બધા અહીંયા નીચે આવી ગયા છે. અને હવે બેસવાનું નીચે ઘડીક વાર બેસું અને પછી છે ને નીકળી જશું. મસ્ત મજાના ગુરુ દત્તાત્રેયના દર્શન કરી લીધા છે. ચાલો કન્ટિન્યુ. હવે કઈ નવીન માહિતી બતાવશું. બાકી મળીએ એક નવા બ્લોગમાં. તો મિત્રો આપણે ગુરુ દત્તાત્રેયના દર્શન કરી લીધા મસ્ત મજાના. અને હવે આવી ગયા નીચે. અહીંયા ફોટોગ્રાફી હાલે છે એ થઈ જાય ને પછી હવે જાઉં આપણે નીચે. તો મિત્રો એટલી બધા ભાઈ બંધો ભેગા હતા ને પણ એટલી મજા આવી ને વાત પૂછો. મારે થાક ના ને હું વસ્તુ હોય ને એ જ ખબર નથી પડતી આમ મિત્ર ભેગા ને એટલા માટે. તો ચાલો પાછા મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં બધાને જય દ્વારકાધીશ. તો મિત્રો પાછી એક અપડેટ આવી ગઈ છે અને આપણે છે ને હવે જવાનું છે જૂની સીડીએ અને ત્યાંથી ઉતરવાનું છે. અને મિત્રો આ બધા ભેગા છે. હર 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 મહાદેવ. તો ચાલો મિત્રો અહીંથી આપણે છે ને સીધા નીચે ઉતરશું જૂની સીડી. પણ મજા આવે છે મિત્રો આ સીડી. તમે ગમે ત્યારે આવો જુનાગઢ જૂની સીડી આવજો. અહીંયા કઈ મજા આવે એવું છે. વાહ છે ને કઈ કરાર બહુ પગથિયા રહ્યા એટલે ભાઈ હું ચડવું. ચાલો તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તો બધાને જય દ્વારકાધીશ.